આઝાદીના અમૃત પર્વ અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે જેતપુર શહેરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત એક ભવ્ય અને વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જેતપુરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જેતપુર શહેરમાં એક વિશાળ અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા જેતપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઈને એમજી રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાન સુધી પહોંચી હતી. આ ભવ્ય તિરંગા યાત્રામાં સ્થાનિક ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. યાત્રા દરમિયાન શહેરીજનો દ્વારા જગ્યાએ તિરંગા યાત્રાનું ફૂલ આરતી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, ઉપપ્રમુખ, પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ મામલતદાર અને ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ ઉપરાંત વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શહેરના અગ્રણીઓ, રાજકીય આગેવાનો અને ભાજપના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દેશભક્તિનો માહોલ ઉજવ્યો હતો. ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જેતપુર શહેર ખાતે આજે વિવિધ સંસ્થાઓ, વહીવટીતંત્ર, શહેર ભાજપ અને અલગ અલગ જ્ઞાતિ સમાજો દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે 140 કરોડ દેશવાસીઓનું આનબાન અને શાન એવું આપણું આ તિરંગો આપણને સૌને ગર્વ અપાવે છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. દેશની આઝાદી અને તેની રક્ષા માટે અનેક લોકોએ પોતાની જાનનું બલિદાન આપ્યું છે. તેવા તમામ વીરોને આપણે યાદ કરીએ છીએ. આપણા તિરંગાની શાન કાયમ જળવાઈ રહે તે માટે આપણે સૌ સાથે મળીને પ્રયાણ કરીએ છીએ. તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેતપુર શહેર ખાતે આજે વિવિધ સંસ્થાઓ, વહીવટીતંત્ર, જેતપુર શહેર ભાજપ અને અલગ અલગ જ્ઞાતિ સમાજો દ્વારા આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 140 કરોડ દેશવાસીઓનું આન બાન અને શાન, આ તિરંગાનું આપણને સૌને ગર્વ છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અત્યારે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. દેશને આઝાદી ઉપર આપણને સૌને ગર્વ છે. દેશની આઝાદી માટે અનેક લોકોએ પોતાની જાન પણ આપી છે. એવા તમામ લોકોને પણ આજે યાદ કરીએ છીએ અને આપણું આન બાન શાન, આ તિરંગો કાયમી માટે આપણું એની શાન જળવાઈ રહે માટે આપણે સૌ સાથે મળીને પ્રયાસો કરીએ છીએ. આજે જેતપુરની અંદર ભવ્ય તિરંગા યાત્રા, દરેક જ્ઞાતિ, દરેક સમાજો, વિવિધ સંસ્થાઓ અને સ્કૂલના બાળકો આજે જોડાઈ અને જેતપુર શહેરની મુખ્ય બજારો પર ફરી અને ઘર ઘર તિરંગા અભિયાનને આજે આગળ વધાર્યું છે અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થઈ છે. તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.